રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઈને ઝડપી પાડવામાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. અશોક બિશ્નોઈ સામે ગુજસીકોટ સહિત 100થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. લાંબા સમયથી ફરાર રહેલા અશોકને આસામમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને ગાંધીનગર લઈ જવાઈ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે પોલીસ ટીમ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ જિલ્લાના લીમડીથી લીમખેડા તરફ આગળ વધી રહી હતી, ત્યારે અચાનક અશોક બિશ્નોઈએ સીટ બેલ્ટથી વાહન ચાલકનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને કારણે ચાલકે વાહન ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો, જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. આરોપી પોલીસ ઉપર હુમલો કરી ભાગી જવાની ફિરાકમાં હતો. પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું, જેમાં અશોક બિશ્નોઈના પગમાં ગોળી વાગી હતી. ઘાયલ હાલતમાં અશોકને પહેલા લીમડી ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક એલસીબી સહિત વિવિધ પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી, તેમજ ઝાયડસ હોસ્પિટલ ખાતે પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, વાજિદ પઠાણ, યુથ મીડિયા ન્યૂઝ ગુજરાતી, દાહોદ.